ભાવનગરમાં 24,000 પેન્શનરોને માત્ર 300 થી 2,000 સુધી પેન્શન EPS 95ના પેન્શનરોને મહિને 7,500 પેન્શન ચૂકવવા ઉગ્ર માંગ કરી છે। EPS 95 હેઠળ પેન્શન મળતા દેશના 78 લાખ અને ભાવનગર જિલ્લાના 24,000 પેન્શનરોને હાલમાં મળતું પેન્શન 300 થી 2,000 સુધી મળે છે। તેઓની માંગણી છે કે 7,500 પ્લસ મોંઘવારી અને મેડિકલ સુવિધાની માંગણી રાષ્ટ્રીય સંઘ સમિતિ યુનિટ ભાવનગર જિલ્લા કરવામાં આવી હતી અને આ ઉપરાંત આ પ્રશ્ને રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ દ્વારા EPF ભવિષ્ય નિધિ કમિશનર દ્વારા શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાને અને દિલ્હી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। CBT કમિટી દ્વારા જો આ પ્રશ્ન હલ નહીં થાય તો કમાન્ડના આદેશ મુજબ ઉગ્ર આંદોલન આત્મવિલોપન સુધીની લડતની તૈયારીઓ કરવા માટે મજબૂર હોવાનું ભાવનગરના ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું। છેલ્લા 9 વર્ષથી EPS 95ના પેન્શનરોના વધારા માટે ચાલતા આંદોલન વાર સાંસદી લઈને દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર તેમજ રૂબરૂમાં મળી સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક તાવ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। JK સિંહ ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। મારું નામ ખીમજીભાઈ યાદવ, ભાવનગર જિલ્લા EPS 95ના કન્વીનર તરીકે કામ કરું છું। અમારે છેલ્લા 9 વર્ષથી અમારું શાંતિથી આંદોલન ચાલે છે। ધારાસભ્યથી સંસદ સભ્ય મોદી સાહેબ રાષ્ટ્રપતિ સુધી અમારી આવેદનપત્ર અને રૂબરૂમાં પણ અમારા કમાન્ડર સાહેબ જે અધ્યક્ષ ઓલ ગુજરાતના એને રૂબરૂમાં પણ મુલાકાત કરી છે અને અમને ખાલી આશ્વાસન જ મળ્યા છે અત્યાર સુધી। હજુ સુધી અમારે કોઈ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી કે કોઈ એની ચર્ચા કરવામાં આવી નથી। CBT કમિટીમાં વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, પણ એ લોકો હજુ એજન્ડામાં જે લેવું પડે એ લેતા નથી। તો એજન્ડામાં લેવા માટે થઈ અને આજે અમે ભવિષ્ય નિધિ કચેરીના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું છે, મનસુખભાઈ માંડવિયાને અને ભાઈ મોદી સાહેબને, સીતારામનને, આ બધાને અંદર નામ લખેલા છે અને એટલે આ ભવિષ્ય નિધિ કચેરીથી અમે એની દ્વારા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હવે તમે અમારી માંગણી છેલ્લા 9 વર્ષથી ચાલે છે કે 7,500 ફિક્સ વત્તા DA અને હાલની જે અમારે પેન્શન મળે છે એ અમને 200થી 2,000 સુધીનું પેન્શન મળે છે અને અમારા દર મહિનાના સેલેરીમાંથી 417 પછી 541 અને અત્યારે 1,250 રૂપિયા અમારે દર મહિનાની સેલેરીમાંથી કપાય છે। પણ હજુ સુધી સરકાર, અમે 78 લાખ વૃદ્ધો છીએ, ભાવનગરના અમે 25,000 વૃદ્ધો છીએ, પણ હજુ સુધી સરકાર કોઈ આની માટે હજુ ડિસિઝન લીધું નથી એટલે અમને બહુ ખેદ છે અને હવે વૃદ્ધોમાં આક્રોશ છે, એટલો બધો આક્રોશ છે કે ભાઈ આની માટે શું કરવું। તો આવતા દિવસોમાં જે અમારા કમાન્ડર સાહેબ જે રણનીતિ મોકલે એની માટે અમે બધા તૈયાર છીએ। રેલી કાઢશું કે જે અમારે કાંઈ કરવું પડે એ કરશું અમે, પણ અમારી માંગણી સરકારને પણ સમજવું જોઈએ કે 78 લાખ માણસો જે રોડ ઉપર આંદોલન કરે છે અને 9 વર્ષથી, 1 વર્ષથી નહીં, છેલ્લા 9 વર્ષથી આંદોલન કરે છે, તો છતાં પણ મોદી સાહેબને 2 વાર મળી લીધું અમારા કમાન્ડર સાહેબે। એમની સાથે પણ ચર્ચા થઈ છે, એમને પણ એમ કીધું છે કે ના હું તમારું કામ કરીશ, હું પ્રધાન સેવક છું, પણ 9 વર્ષથી વૃદ્ધો રોડ ઉપર આંટા મારે એ આપણા ભારત દેશની અને આપણા સારા દેશની આ સંસ્કૃતિ નથી। હવે કદાચ છે ને આ માંગ તમે આવેદનપત્ર દેવા જાઓ છો અને આ માંગણી સ્વીકારાય ને તો આગળની કાર્યવાહી શું કરશો તમે? આગળની કાર્યવાહી છે અમારે 10 અને 12, 11 અને 12 CBTની કમિટી છે, મિટિંગ છે બેંગ્લોરમાં, એટલે જો એમાં અમારો એજન્ડા ન આવે તો આગળની રણનીતિ અમારી એવી હશે કે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અમારા આત્મવિલોપનની અમે કરવાના છીએ।